કેમ છે બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આજે આપણે 32મો લેક્ચર લેવો છે. ત્યારે હવે સંભાવના માટેના એમસીક્યુ અને એની બહારના એમસીક્યુ આપણે લીધેલ નથી, બરાબર? ચેપ્ટર 2 એટલે કે બહુપદીઓ, ચેપ્ટર 5 એટલે સમાંતર શ્રેણીઓ, અને આપણે અઢળક એમસીક્યુ જે કહેવાય બધા છેલ્લા 4 લેક્ચરમાં આપણે બધા લઈ લીધા છે, બરાબર? તો આજે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું સંભાવનાના વર્ષ, દિવસ અને મહિનાના એમસીક્યુ, એની ટ્રીક છે. એ ટ્રીક ઉપરથી તમારે વિના ગણતરીએ તમે એના એમસીક્યુ નું સોલ્યુશન આરામથી કરી શકો એ માટેની એક તમને 32મા લેક્ચરમાં આખી ટ્રીક આપું, સમજો, બરાબર? ત્યારબાદ વધારાના એમસીક્યુ સંભાવનાને લાગુ પડતા ઘણા બધા કરાવવાના છું, બરાબર? કે કાર્લ પિયર્સને કેટલી વખત સિક્કો ઉછાળ્યો હતો, એમાં છાપ કેટલી વખત આવી હતી, એવું ક્યાંય મેં સંભાવનાના લેક્ચરમાં બોલ્યો નથી. પણ હવે આપણે એને લાગુ પડતી ખાલી જગ્યા અને એમસીક્યુ વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલા એની વાત કે સંભાવનાના લીપ વર્ષના, બિન લીપ વર્ષના, ફેબ્રુઆરી મહિનાના, અન્ય મહિનાના, આ બધા એમસીક્યુ સમજવા માટે મહત્વનું જે કાંઈ છે એ પહેલા હું બોલી જાઉં કે લીપ વર્ષમાં કુલ કેટલા દિવસો હોય અને બિન લીપ વર્ષમાં કુલ કેટલા દિવસો હોય, બરાબર? મહિનામાં કાયદેસર અઠવાડિયા કેટલા આવે, વર્ષમાં કાયદેસર અઠવાડિયા કેટલા આવે, કયા મહિનામાં કેટલા દિવસ હોય, આની સચોટ માહિતી તમારી પાસે હોવી જોઈએ. જો આ બધી માહિતી હોય એટલે તમે આરામથી નોર્મલી તમે આના એમસીક્યુ નું સોલ્યુશન કરી શકો, બરાબર? હજી હું પાછું બોલું, લીપ વર્ષના દિવસો પહેલા હું બધું લખીને સમજાવું. જો લીપ વર્ષ દિવસો, બિન લીપ વર્ષ દિવસો, રેડી? મહત્વના બે આ લીપ વર્ષના કુલ દિવસો હોય, ભલે આખો લેક્ચર બગડે તો ભલે બગડે, પણ આનો કોઈ પણ એમસીક્યુ તમને પૂછે એટલે ઓન ધી સ્પોટ તમે મોઢે આનું સોલ્યુશન કરી શકશો, બરાબર? લીપ વર્ષના કુલ દિવસો કેટલા હોય? 366. આ બધાને ખબર હોય, બરાબર? લીપ વર્ષો એટલે કુલ દિવસો 366 હોય. બિન લીપ વર્ષો એટલે કે જ્યારે લીપ વર્ષ ના હોય ત્યારે દિવસો કેટલા હોય? 365 હોય. પછી એક વર્ષના અઠવાડિયા, એક વર્ષના અઠવાડિયા જોજો, બરોબર? કુલ 52 હોય. કેટલા? 52. યાદ રાખજો. આખા વર્ષના કુલ અઠવાડિયા કેટલા હોય? 52 હોય. એક માસના અઠવાડિયા એટલે કે એક મહિનાના કાયદેસર એક માસ હોય, એમાં કેટલા અઠવાડિયા ટોટલ આવે? તો એક માસમાં 4 અઠવાડિયા આવે. આ તમને ટેક્સ્ટ બુક ની અંદર ક્યાંય એટલે ક્યાંય આપેલ નથી, બરાબર? છતાં આના એમસીક્યુ પૂછવાની છૂટ છે, બરાબર? 9મામાં આવી ગયું, 10મામાં પૂછશે. એટલે કોઈ પણ પ્રકારની એવી માન્યતા ના રહેવું કે આવું નહીં પૂછાય, ચોપડીમાં નથી એટલે નહીં પૂછાય. ઈ મન પડે ત્યાંથી પૂછે એવી તૈયારીમાં જ રહેવાનું છે. આપણે 10મું ધોરણ છે એનું ગણિતનું પેપર અઘરીનું જ નીકળવાનું છે, એવું મગજમાં આપણે બાંધી જ લેવાનું છે. શું કામે? કારણ કે કઈ કેવું પેપર લઈને નીકળે છે એનું કાંઈ મીટર નથી રહેતું, બરાબર? ત્યારબાદ મહત્વનો મુદ્દો કુલ દિવસો 366. ક્યારે? લીપ વર્ષના. લીપ વર્ષના હોય તો 365. આ તો યાદ રહી જ જાય. એક વર્ષના અઠવાડિયા કેટલા હોય? તો કે 52. એક મહિનાના અઠવાડિયા કેટલા હોય? તો કે 4. હવે આના કુલ દિવસો 52 વીકના, હાલો અઠવાડિયું લાંબુ ન લખવું પડે, હું વીક લખું. 52 વીકના દિવસો, બરાબર? અને 4 વીકના દિવસો. આ નોર્મલી તમને આવડતું હોય. 52 અઠવાડિયા હોય તો 52 ગુણ્યા 7 કરવાના. 4 વીકના દિવસો એટલે કે 4 ગુણ્યા 7 કરવાના, તો કે 364 અને આના 28. જોજો, બરોબર? નિરાયતે સમજવાનું છે. આની કોઈ ઉતાવળ નથી કરવાની, મારે સમજાવતા વાર લાગશે. પછી તમારે કોઈ દિવસ આની ગણતરી લઈને બેસવું પડશે નહીં, એ જવાબદારી. એક વખત વ્યવસ્થિત જોઈ લેજો. હું ટોપિક ટુ ટોપિક લેતો જાઉં, બરાબર? આની ટ્રીક શું છે ને, એ ટ્રીક સમજવા પહેલા આ બધું જાણવું પડે અને તમને ખબર હોવી જોઈએ, નકર આની ટ્રીક તમને આવડશે નહીં, બરાબર? લીપ વર્ષ 366, બિન લીપ વર્ષ 362, એક વર્ષના અઠવાડિયા 52, એક માસના અઠવાડિયા 4, 52 વીકના દિવસો 364 અને 4 વીકના દિવસો 28. આ ઓકે થયું? હવે આને લાગુ પડતો કોઈ પણ એમસીક્યુ આવે, ખાલી જગ્યા આવે, શબ્દ બોલો સાંભળજો. આને લાગુ પડતો કોઈ પણ એમસીક્યુ આવે કે કોઈ પણ ખાલી જગ્યા આવે, એના છેદમાં 7 જવાબ જ આવે. એ લખી દો. આ પ્રકારના એમસીક્યુ કે ખાલી જગ્યા
માં છેદમાં 7 જવાબ જ આવે ઈ પાક્કું જ હોય. હવે ઈ હું કામ આવે ઈ પૂછતા નહીં, બરાબર? હું તમને કહું એટલું મગજમાં ઘુસાડી દો. આ ટાઈપનો વર્ષનો, મહિનાનો, દિવસનો કે આના લીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના, લીપ વર્ષમાં 52 53 ગુરુવાર હોવાની સંભાવના, અને ફેબ્રુઆરી મહિનાના લીપ વર્ષમાં 5 શુક્રવાર હોવાની સંભાવના. આવા કોઈ પણ મહિનાના, દિવસના કે લીપ વર્ષના, બિન લીપ વર્ષના ગમે કેટલા એમસીક્યુ ખાલી જગ્યા આવે એટલે છેદમાં 7 જવાબ જ હોય. કન્ફર્મ થઈ ગયું, એક મગજમાં ઘૂસી ગયું. કારણ કે એક અઠવાડિયાના દિવસ કેટલા હોય? 7 હોય. એટલે છેદમાં ફરજિયાત કુલ પરિણામ જે છે એ અઠવાડિયાના ઉપરથી મળતા હોય તો કુલ પરિણામ છે છેદમાં 7. કારણ કે અઠવાડિયાના કુલ દિવસો 7. બરાબર? હવે આના એમસીક્યુ કેવા છે એ બધું સમજશું આપણે પછી. પહેલા નોર્મલી આ બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ. ઓકે? પછી એક મહત્વનો મુદ્દો, કયા મહિનામાં કેટલા દિવસ આવે એ સચોટ હોવું જોઈએ. બરાબર? ઈ ન આવડે તો નહીં આવે. પછી ક્યુ વર્ષ લીપ વર્ષ છે, ક્યુ વર્ષ લીપ વર્ષ નથી, ઈ કેમ ખબર પડે? હવે દાખલા તરીકે ઈ તમને સમજાવી દઉં ગુજરાતીમાં બસ, કારણ કે અડધા ટકો નહીં પડે એટલા માટે. દાખલા તરીકે તમને એમ કીધું 2047મું વર્ષ, 2047 ઈ લીપ વર્ષ છે કે નથી ઈ તમારે માહિતી મેળવવી તો આવ નોર્મલ લીપ વર્ષ કેટલા વર્ષે આવે? દર 4 વર્ષે આવે. કેટલા વર્ષે આવે? 4 વર્ષે. તો જી વર્ષ હોય ને એને ભાગ્યા 4 કરવાના, શેષ શૂન્ય આવી જાય તો લીપ વર્ષ હોય, અને ન આવે તો ન. રેડી? આ નહીં આવે, જોજો. ભાગ્યા 4 કરો, 4 × 5 20, 0 0 ઉપરથી લેવા 14, 4 × 4 મીંડું 7, 4 × 4 3 શેષ વધી. શેષ વધે તો એ હંમેશાને માટે યાદ રાખવું લીપ વર્ષ નથી. બરાબર? હવે આ 2020 ની સાલ આવે છે. બરાબર? તો 2020 ભાગ્યા કરો 4, આ લીપ વર્ષ છે, કન્ફર્મ થઈ ગયું. 4 5 20 ઉપરથી તેરો પકડો, ભાગમાં આવેલો બિંદુ આવ્યું, ઉપરથી બિંદુ ઉતાર્યું, 4 5 20 બિંદુ આવી ગયું. એટલે એનો ગુજરાતી અર્થ એવો થયો કે આ લીપ વર્ષ છે. હું કામે શેષ 0 આવી, શેષ 0 આવે તો લીપ વર્ષ છે, શેષ 0 ન આવે તો લીપ વર્ષ નથી. આલા મગજમાં ઘૂસી ગયું? કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર? કારણ કે પેપરની અંદર એને જેટલી બુદ્ધિ આવશે એટલા બુદ્ધિથી ઈ તમને પ્રશ્ન ને એમસીક્યુ પૂછશે. તમને એમ કહેશે કે વર્ષ 2045 દરમિયાન 53 મંગળવાર હોવાની સંભાવના. તો 2045 નું વર્ષ પહેલા તો એ નક્કી કરવું પડે આ લીપ વર્ષ છે કે નથી. સમજાણું? એટલે આવી બુદ્ધિ મારીને જેવા પ્રશ્ન કરવા એવા કરે, પણ આપણે એનું સોલ્યુશન ન કરી શકીએ એવું ન બનવું જોઈએ. ઓકે? હવે આને પાછું એક વખત બોલી જાવ, જરૂર હોય તો. બાકી લગભગ તો જરૂર ના હોય, કારણ કે આ બધી નોર્મલ વસ્તુ થઈ કે આ પ્રકારનો કોઈ પણ એમસીક્યુ એમાં 7 જવાબ આવે. 4 અઠવાડિયા 52, અઠવાડિયાના દિવસો 28, 52 અઠવાડિયાના દિવસો 364. આ બધી નોર્મલી તમારી પાસે માહિતી છે. હવે આને પૂછવાના કેમ હોય, કેમ કરશે એ બધું આગળ આપણે જોઈ. બરાબર? ઓકે. હવે આપણે એને લાગુ પડતા એમસીક્યુ જોઈ. બરાબર? હવે આમ પૂછો તમને કે લીપ વર્ષ દરમિયાન, જોજો બરોબર, લીપ વર્ષ દરમિયાન 53 ગમે વાર આવે, એવું કઈ જરૂર નહીં કે ગુરુવારનો આ જવાબ હોય, શુક્રવારનો આ જવાબ. એ વારથી તમારે નક્કી નથી કરવું, તમારે આંકડાથી નક્કી કરવાનું. લીપ વર્ષ દરમિયાન 53 શુક્રવાર હોવાની સંભાવના. ખાલી જગ્યા છે. બરોબર? બરોબર મગજમાં રાખજો. લીપ વર્ષ દરમિયાન 53 શુક્રવાર હોવાની સંભાવના પૂછ્યું. તો સંભાવના છે એ આપણે ખબર છે કે પીઓ બે વડે દર્શાવી છે. અને મેં તમને એ શીખવાડી દીધું. ખબર આવે હું જે શીખવાડ્યું કે છેદમાં 7 જ જવાબ આવે. હાથ મૂકી દીધો, વહીવટ પૂરો, અડધો વહીવટ પૂરો. ખાલી જગ્યાનો જવાબ હોય અંશ અને છેદ, તો છેદ તો થઈ ગયો, છેદનું ફિક્સ થઈ ગયું, 7 આવી ગયું. હવે વાત આવી ગઈ કે લીપ વર્ષ દરમિયાન, કયા વર્ષ દરમિયાન? લીપ વર્ષ. તો લીપ વર્ષના કેટલા દિવસ હોય? 366. એમાંથી 53 વાર છે, એમાંથી 52 વાર બાદ કરો. 52 વાર એટલે 52 અઠવાડિયા કેટલા દિવસ થતા હતા? 52 અઠવાડિયા. તો 364. આન્સર આવી ગયો 2/7. ત્યારબાદ બિન લીપ વર્ષનો લો. તો કે બિન લીપ વર્ષમાં 53 મંગળવાર હોવાની સંભાવના. આજે મંગળવાર છે ને, તો બિન લીપ વર્ષમાં 53 મંગળવાર હોવાની સંભાવના. આવી રીતની વાત આવી, ખાલી જગ્યા છે. તો
જ બુદ્ધિ વાપરી લો. સંભાવનાનું નામ P ઓફ A હોય છેદમાં 7 જવાબ આવે. નોર્મલ થઈ ગયું, ખબર જ છે. હવે લીપ વર્ષ હોય તો 366 બરોબર. બાદ કરવાનું કોમન જ થાય 364. યાદ રાખજો, બાદ કરવાનું ફિક્સ છે 364. અહીંયા જ જોવાનું બિન લીપ વર્ષના દિવસ કેટલા તો 365 એમાંથી બાદ થશે 364 એટલે 1/7. આન્સર કમ્પ્લીટ. જોઈ લો. એટલે મારું કહેવાનું શું, આ વસ્તુથી તમે જો એટલી ટ્રીક વિચારો કે જ્યારે લીપ વર્ષ હોય તો 2/7 આવે, ન હોય તો 1/7 આવે. ચેક કરો એની બુદ્ધિ બરોબર સમજો. લીપ વર્ષ આવ્યું તો 366 માંથી 364 બાદ થાય અને લીપ વર્ષ નથી આવ્યું તો 365 માંથી 364 બાદ થાય. બાદ કરવાનો આપણો ચોક્કસ છે 364. છેદમાં મૂકવાનો આપણો ચોક્કસ છે. જો છે તમારી સામે જ છે ને. બાદ કરવાનો 364, બાદ કરવાનો 364, છેદમાં મૂકવાનો 7, છેદમાં મૂકવાનો 7. ખાલી બદલા આયા તો કે લીપ વર્ષ હોય તો 366, ના હોય તો 365. 366 માંથી 364 તો 2, 365 માંથી 364 જો 1, એટલે કે 2/7 ને 1/7. આ બે સિવાય કોઈ આન્સર આવે નહીં, યાદ રાખજો. હવે ઘણી એમ પ્રશ્ન થાય કે સર આને ફેરવીને પૂછે. ફેરવીને કેમ પૂછે તો તમને કહું. અહીંયા લીપ વર્ષ ને બિન લીપ વર્ષની ફિલ્મ ના લખે, સમજો બરોબર. હું ના લખે લીપ વર્ષ ને બિન લીપ વર્ષ શબ્દ ના વાપરે, એની બદલામાં કંઈક આવું કરી નાખશે. જોઈ લો, જવાબ ઈનો ઈ જ રહે, કોઈ ફેરફાર નહીં આવે. આન્સર 2/7 અને 1/7 સિવાય નહીં આવે. લીપ વર્ષ ને બિન લીપ વર્ષની વાત કરું છું બરોબર. ભલે વાર લાગે, ભલે સમય બગડે, આપણે કઈ કામ છે નહીં બરોબર. હાવ નવરાજ છે એટલે નિરાતે સમજવાનું. અને આ એક વખત વાંચી લીધું, સમજી લીધું, વ્યવસ્થિત જોવાઈ ગયું એટલે મારી બુદ્ધિ એટલી કામ કરે કે તમારે આને ક્યારેય પાકું કરવા બેસવું ન પડે બરોબર. પાયાના મેં પહેલા 4-5 મુદ્દા લખાવ્યા. એ 5 મુદ્દા તમને આવડે એટલે તમારે ચોપડી લઈને આના MCQ સોલ્વ ન કરવા પડે બરોબર. ઓન ધી સ્પોટ આવડી ગયું. હવે એ ફેરવીને આપ્યું છે. વર્ષ 2045 દરમિયાન હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વર્ષ 2025 માં 53 ગુરુવાર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. આ મહિને બરોબર. વર્ષ 2025 માં છે એનું ઈજ બરોબર. 53 ગુરુવાર હોવાની સંભાવના આવી રીતે બરોબર. તો વર્ષ 2025 માં 53 ગુરુવાર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. અને થોડોક ફેરવી નામ પૂછે કે વર્ષ 2024 માં 53 રવિવાર હોવાની સંભાવના. વર્ષ 2024 માં 53 રવિવાર હોવાની સંભાવના. બંનેનું સોલ્યુશન કોમન છે, શબ્દ ફેરફાર કર્યા જોજો બરોબર. પૂરું શુદ્ધ ગુજરાતીમાં લખ્યું હોય કે લીપ વર્ષ દરમિયાન 53 ગુરુવાર હોવાની સંભાવના, બિન લીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના. સ્પષ્ટ ગુજરાતીમાં લખ્યું કહેવાય. અને આ થોડું ફેરવી એટલે કે તમને ભાન પડે છે કે નથી પડતી જોઈ લઈએ, સમજ્યા. આપણે તો પડતી જ હોય ને, આપણે તો હોશિયાર જ છીએ એટલે ઈ વિચારતા હોય કે આ ભાન વગરના છે એટલે આ બાળપણ નહીં આવડતું. આપણે તો આવડતું જ હોય. વર્ષ 2025 લીપ વર્ષ છે કે નથી એ મેં હમણાં તમને શીખવાડી દીધું. કેમ કરવાનું હોય તો કે 2025 ભાગ્યા 4, 4 × 20, મીંડું ઉપરથી દૂરી ઉતારી, ભાગ ન આલે એટલે ભાગમાં પડી 100, 4 × 6 = 24. એક શેષ આવી એટલે સીધી બુદ્ધિ માન લેવાની. આ 2025 નું વર્ષ છે ને એ લીપ વર્ષ નથી. લીપ વર્ષ નથી તો કેવું વર્ષ હોય? બિન લીપ વર્ષ હોય. તો શું હોય તો કે છેદમાં 7 આવે બરાબર. તો બિન લીપ વર્ષના દિવસો કેટલા હોય તો 365. બાદ કરવાનો ચોક્કસ આંકડો કેટલો? 364. શું કામ તો કે એક વર્ષમાં 52 અઠવાડિયા જ હોય તો 52 અઠવાડિયાના દિવસો કેટલા હોય? 364 બાદ કરી નાખો. 365 - 364 1/7. ઓકે થઈ ગયું. હવે વાત આવી 2025 પૂરી થઈ. 2024 તો 2024 ભાગ્યા 4 કરી આવે. 2024 ભાગ્યા 4 આમાં શેષ 0 આવી જવાનો છે, ખબર પડી જ જાય. 4 × 5 = 20. ઉપરથી બગડો ઉતાર્યો, ભાગમાં પડી 0, ચોગડો ઉતાર્યો, 424 0 0 શેષ આવી ગયો બરાબર. તો 0 0 શેષ આવે એટલે ગુજરાતી નું અર્થ થાય મેં હમણાં તમને કીધું એ લીપ વર્ષ હોય. લીપ વર્ષ હોય તો એનું સોલ્યુશન કેમ તો કે P of A / 7 બાદ કરવાનો આંકડો 364 ફિક્સ હોય. ખબર છે
તો અહીંયા કેટલા આવશે 366 366 - 364 તો કે 2/7. ઓકે રેડી કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો બરાબર. હવે આ હોવાની એવું ને ન હોવાની આવ્યો પણ આપણે નોર્મલી આપણે ધીમે ધીમે કરતા સોલ્યુશન કરતા જઈએ છીએ. અત્યારે આ વર્ષની વાત આવી તો વર્ષની વાત આવી એમાં બે જ પ્રકારના જવાબ આવ્યા 2/7 અને 1/7. 366 દિવસ એટલે કે એક દિવસ વધુ તો 2/7, એક દિવસ ઓછો તો કે 1/7. ઓકે થઈ ગયું. હવે આપણે પાછું મહિનાવાળા જોઈએ. મહિનાવાળામાં શું યાદ રાખવાનું તો કે એક મહિનાના અઠવાડિયા કેટલા હોય તો કે 4. વર્ષમાં શું યાદ રાખવાનું તો કે એક વર્ષના અઠવાડિયા કેટલા હોય તો કે 52. બરાબર. આમાં 52 અઠવાડિયાના દિવસો બાદ કર્યા ને 364 એમ મહિનાવાળા આવે ને એમાં 28 બાદ કરવાના. શું કામ? મહિનાના અઠવાડિયા કેટલા હોય 4 અઠવાડિયાના દિવસ કેટલા હોય 28. ઓકે હવે આના મહિનાનું હોય તો કેમ આવશે? પહેલા હું ફેબ્રુઆરીની વાત કરું. કેની? ફેબ્રુઆરીના 2 લવો. કેવી રીતના તો કે લીપ વર્ષના જોજો બરોબર આમાં 3 જાતના જવાબ આવશે. 0 આવે, 2/7 આવે, 1/7 આવે અને 3/7 આવે. કેટલાય? જો હજી પાછું બોલું. લીપ વર્ષ ને બિન લીપ વર્ષ વર્ષના હોય તો ક્યાં જવાબ આવ્યા? 1/7 અથવા 2/7. આ આન્સર ખબર પડે તમને બરાબર. આ સાઈડમાં લખી નાખો. આ શેના માટેના છે? ટ્રીકમાં વર્ષ આખા વર્ષની વાત છે એના છે. હવે મહિનાની વાત આવી તો કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 શનિવાર હોવાની સંભાવના. ખાલી જગ્યા છે. આમાં એવું એક આવી રીતનો પ્રશ્ન પૂછ્યો કે બિન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના. ખાલી જગ્યા છે. બરોબર. આ બેના સોલ્યુશન હું એ સાઈડમાં કરી દઉં છું સમજો. બરોબર. નિરાંતે ઈ તો ખબર જ છે સંભાવના હોય ને શેના વડે દર્શાવાય? P of E વડે દર્શાવાય હકીકતમાં. પણ આ આપણે P of A લખીએ પણ નો પ્રોબ્લેમ. P of A નીચે બેમાં 7 ઈ તો કન્ફર્મ હોય કે નહીં ઈ તો ખબર જ છે તમને. હવે પરિચિત છો તમે આ ચેપ્ટર થી. છેદમાં 7 આવી ગયા. હવે વાત એવી છે કે લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો લીપ વર્ષનું જે વધારાનો એક દિવસ આવે ફેબ્રુઆરીમાં જ આવે છે. ખબર છે ને તમને? અને ઘટે તો એ એક દિવસ ઘટે છે એમાં ફેબ્રુઆરીમાં. જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આના દિવસો ફિક્સ છે. ખાલી ફેબ્રુઆરીમાં જ ફેરફાર થાય કે 28 આવે અને કાં તો 29 આવે. રેડી? તો 7/7 આવી ગયા. હવે લીપ વર્ષનો જ્યારે ફેબ્રુઆરી મહિનો હોય ને લીપ વર્ષનો ત્યારે એમાં દિવસ કેટલા હોય? 29. જો એને લખ્યું છે લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તો લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય. જ્યારે બિન લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો હોય તેમાં 28 દિવસ હોય. એમાંથી 12 ચોક્કસ થાય. ચોક્કસ એટલે જેમ આગલો મેં તમને સમજાવ્યું આખા વર્ષનો એમાં કેટલા અઠવાડિયા બાદ થતા હતા? 52 અઠવાડિયાના કેટલા દિવસો હતા? 364. તો 364 બાદ કરતા હતા ને એમ આમાં એક મહિનામાં કાયદેસર કેટલા અઠવાડિયા આવે? 4. તો 4 અઠવાડિયાના દિવસો કેટલા હોય? 28. બરાબર. તો ઈ બાદ કરવાના છે 28. કેટલા આવ્યા? 1/7. અહીંયા બાદ તો 28 જ થાય. અને ગમે મહિનાનો પ્રશ્ન હશે બાદ 28 જ થશે. 28 ઓછા 28 એટલે 0. 0/7 એટલે 0. બરોબર. જોઈ લો. બરોબર. સોલ્યુશન બરોબર જોજો એટલે કઈ પ્રોબ્લેમ આવે નહીં. લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો તો 29, બિન લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો તો 28 દિવસ હોય. પણ બાદ કરવાના ચોક્કસ દિવસો -28 બરોબર. તો 29 - 28 એટલે 1/7. 28 - 28 એટલે 0/7 એટલે 0. ઓકે. હવે વાત એવી છે કે આખા વર્ષની વાત આવે અને 52 મૂકીએ તો 52 તો એક ચોક્કસ વસ્તુ છે કે એની સંભાવના એક યાદ રાખજો. શબ્દ બોલું પાછો હું એમ કહું કે કોઈ પણ વર્ષમાં 52 ગુરુવાર હોવાની સંભાવના એક આવશે. જવાબ કેટલો આવશે? એક. કારણ કે શું કામ? કોઈ પણ વર્ષમાં 52 ગુરુવાર આવે એ ચોક્કસ વસ્તુ થઈ. કારણ કે 52 અઠવાડિયા તો આવવાના જ છે. તો 52 અઠવાડિયામાં 52 વાર ગુરુવાર આવે તો જ 52 અઠવાડિયા થાય ને. એટલે ઈ એક ચોક્કસ વાત થઈ. 53 ની વાત આવે તો મેં કઈ સિસ્ટમ કરવાની બરાબર. પણ 52 ની વાત આવે ને
51 ની વાત આવે, દાખલા તરીકે તમને એમ કે વર્ષ 2035 દરમિયાન 50 શુક્રવાર આવવાની સંભાવના, તો 50 આવે. શું કામ? એક અઠવાડિયે, એક વર્ષમાં 52 અઠવાડિયા હોય એટલે 50 વાર શુક્રવાર આવે, 52 વાર આવે, પણ 53 વાર કે તો આ ફિલ્મ કરવાની થશે. રેડી? અને 54 વાર કે તો એનો જવાબ 0 આવશે. શું કામ? એ ઘટના જ ન બની શકે. રેડી? કારણ કે એની સંભાવના 0 આવે. જે વસ્તુ બની જ ના તેની સંભાવના શું હોય? 0. બરોબર? હવે આપણે વાત કરીએ, પછી પાછું વળી જાવ કે 52 વાળું આવે, 53 શુક્રવાર, 53 શનિવાર, 53 રવિવાર, 53 સોમવાર, 53 વાળી વાત હોય તો 366 લીપ વર્ષનો હોય તો, અને બિન લીપ વર્ષ હોય તો 365, એમાંથી 364 બાદ કરવાના. જે જવાબ આવે એ 2/7 હશે અથવા તો 1/7 હશે. બરાબર? પછી 52 ની વાત આવે તો 1, 54 ની વાત આવે તો 0, કારણ કે 54 રવિવાર આવી શકે નહીં. શું કામે? એક વર્ષમાં વધીને 52 અઠવાડિયા. બરાબર? અને 52 ની વાત આવે તો 1, 51 ની વાત આવે તો 1, 50 ની વાત આવે તો 1. બરાબર? અને 53 પ્લસ જાય તો 0. રેડી? ગમે એ રીતે પ્રશ્ન પૂછાય ઊંધી રીતે, પણ આપણે એનું સોલ્યુશન ઓન ધી સ્પોટ મોઢે આપી આપવા જોઈએ. હવે તમને આમને પ્રશ્ન પૂછો કે લીપ વર્ષમાં 53 બુધવાર હોવાની સંભાવના, તો સમજી લેવાનું લીપ વર્ષમાં એક દી વધારે હોય ને એટલે સીધું એમ કહી દેવાનું 2/7. બિન લીપ વર્ષમાં 53 મંગળવાર હોવાની સંભાવના, તો કે બિન લીપ વર્ષ હોય તો એક દી ઓછો હોય, 360 માં એક દી ઓછો તો 1/7. હવે થઈ ગયું કમ્પ્લીટ. હવે એમ કહેતો કે 52 ગુરુવાર આવવાની સંભાવના એક વર્ષમાં, તો 52 ગુરુવાર આવે એ ચોક્કસ વાત થઈ. 54 શુક્રવાર આવવાની સંભાવના, તો એ 0 આવશે, કારણ કે 54 વખત કોઈ દિવસ શુક્રવાર આવે એક વર્ષમાં ના આવે, એટલે અશક્ય ઘટના થાય. તો અશક્ય ઘટનાની સંભાવના શું થાય? 0. ઓકે? હવે મહિનાની વાત કરીએ તો એમાં ઈ ટાઈપનો એમસીક્યુ પાછો લો. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોવાની સંભાવના. ખાલી જગ્યા છે. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોવાની સંભાવના, ખાલી જગ્યા છે. તો કાંઈ વિચારવાનું જ નથી થતું. પીઓ ફે લખવાનો, છેદમાં 7 લખવાના, બાદ 28 કરવાના. એ તો કન્ફર્મ છે. હવે એ કેવો આંકડો મૂકવો હોય એટલે ખબર હોવી જોઈએ. જાન્યુઆરી મહિનામાં ચોક્કસ દિવસો હોય. કેટલા હોય? જાન્યુઆરી મહિનાના દિવસ કેટલા હોય? 31 માંથી 28 કાઢો, 3/7. કન્ફર્મ થઈ ગયું. બરાબર? 30 નો મહિનો હોય તો 2/7, 29 નો મહિનો હોય તો 1/7, 28 નો મહિનો હોય તો 0. રેડી? કારણ કે મહિનાની વાત આવે, મહિનાની, તો આખા મહિનાના દિવસો જો આટલા જ હોય શકે. તો જો બરોબર 28, 29, 30 અને 31, 32 દી હોય કે ના હોય? કોઈ મહિનામાં હિતાની દી હોય? ના હોય. મહિનામાં આટલા જ દિવસો હોય. પછી એમાં ફેબ્રુઆરી આવી ગયો, જોઈ લેજો. બરોબર? હવે હું આગળ સોલ્યુશન નથી કરાવતો. બરાબર? કારણ કે ઘણાને એવું લાગશે કે આ તો એક ધારો મહિનો છે, એટલે હવે હું અંદર ખાને બહુ સોલ્યુશન નથી કરાવતો, ખાલી જગ્યા નથી લખાવતો. હવે આની ટ્રીક બોલું છું કેમ કરવાનું. જોજો. બરોબર? 28 દીનો મહિનો હોય, 29 નો હોય, 30 નો હોય, 31 નો હોય, 47 નો હોય તો કે ન હોય, 32 નો હોય તો કે ન હોય. આ 4 દિવસોમાંથી કોઈ પણ એક, એટલા દિવસોમાંથી કોઈ પણ એક મહિનો હશે. બરાબર? તો 28 નો મહિનો હોય, 28 દિવસનો મહિનો હોય, છેદમાં 7 બધાયમાં છેદમાં 7 આવે છે. 28 દિવસનો મહિનો હોય, બધાયમાંથી બાદ 28 કરવાના છે. કારણ કે એક મહિનાની અંદર કુલ અઠવાડિયા કેટલા આવે? તો કે 4 અઠવાડિયા. તો 4 અઠવાડિયા બાદ કરો તો 4 અઠવાડિયાના દિવસો હોય 28, એટલે બધાયમાંથી 28 બાદ કરો. જો 28 નો મહિનો એમાંથી 28 બાદ કરો તો 0, 0/7, 0. 29 નો મહિનો હોય, એમાંથી 28 બાદ કરો, 29 માંથી 28 જાય તો 1, 1/7. 30 દિવસનો મહિનો હોય, 30 દિવસનો મહિનો કયો હોય તમને ખબર હોવી જોઈએ. બરાબર? તો 30 માંથી 28 કાઢો, 2/7. 31 દિવસનો મહિનો હોય, જાણો આપણે જોયું જાન્યુઆરી, તો 31 માંથી 28 કાઢો, 3/7. એટલે કોઈ પણ આ ટાઈપનો મહિનાનો એમસીક્યુ આવે અથવા ખાલી જગ્યા આવે તો એનો જવાબ 0 આવી શકે, 1/2 આવી શકે, 1/7 આવી શકે, 2/7 આવી શકે અને 3/7 આવી શકે. આ સિવાય કોઈ જવાબ આવવાની પોસિબિલિટી નથી. બરાબર? હવે વાત એવી થાય આ એમસીક્યુ ને ફેરવીને હજી ઊંધો કરે. કેવો ઊંધો કરે જોજો. બરાબર?
જેમ હોવાની પૂછે ને એમ ન હોવાની પૂછે. ફેરવીને એટલા આપણે કુંડેડા કરીને કરી નાખે રેડી, એટલે આપણે એમ થાય કે ગણિત બહુ અઘરીનું ગુડાનું, હકીકતમાં કાંઈ ન હોય. એમાં ઊંધી બુદ્ધિ મારશો, ઈ જે બુદ્ધિ મારે એમ આપણે ઊંધી મારવાની. આપણે હું કઈ ભાન વગર નથી. ઓકે, જોજો હમણાં કે જાન્યુઆરી માસમાં આપણે જાન્યુઆરીનો કર્યો ને એટલે ઈનો એક એમસીક્યુ લખશું અથવા એની ખાલી જગ્યા. જાન્યુઆરી માસમાં 5 રવિવાર હોવાની નહીં, એનું ઊંધું 5 રવિવાર ન હોવાની સંભાવના. અને જરાક જોવું ન હે ને નાનકડો હોય સમજ્યા, એટલે યાદ રહેવું જોઈએ. અહીંયા ન લખ્યો છે દેખાવો હોય ઘણા હોવાની કરી અને સીધો જવાબ લખ નાખે 3/7. યાદ રાખજો, એ ન લખ્યો છે જાન્યુઆરી માસમાં 5 રવિવાર ન હોવાની સંભાવના. હોવાની કેટલી હોય મેં હમણાં ચીજ કરી દીધું તમને. પીઓ બે બરાબર છેદમાં એવા 7. જો અત્યારે હોવાની કરું છું, ન હોવા માટે હમણાં કરતો છું બરાબર. હોવા માટે 7 જાન્યુઆરી મહિનામાં દિવસ 31 માઈનસ ફિક્સ દિવસો મહિનાના કેટલા બાદ થાય 28. 31 માં 3/7. હોવાની એવી હવે ન હોવાની વાત આવે એટલે એની પૂરક ઘટના થાય. પીઓ બે બાર બરાબર, તો કે તમને આવડે જ છે પીઓ બે વત્તા પીઓ બે બાર બરાબર 1. ખબર છે ને? તો પીઓ બે કેટલો? પીઓ બે 3/7 હોવાની 3/7. તો ન હોવાની હમણાં ભમ કરતી મળી જાય. કેવી રીતે? આ 3/7 પ્લસ છે, આ બધું ઠીકાણ દો. તો કે પીઓ બે બાર બરાબર 1 - 3/7. 7 * 7 7 માં 3 * 4 4/7. અને હજી આ ફાલતું ના હોય, આવું તો થાય જ તમને. ઘટના પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 હોય. મેં તમને સમજાવી દીધું છે બરાબર. તો ઘટના હાજર હોય તો પૂરક ઘટના મળી જાય, પૂરક ઘટના હાજર હોય તો ઘટના મળી જાય. રેડી? હવે વાત એવી છે, આવું કઈ ફિલ્મ નથી કરવી તમારે, નથી આવડતી, નથી કરવી તો કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. અહીંયા કેટલા છે? 3/7 છે. આખા અઠવાડિયામાં કેટલા દિવસ ખૂટે છે? એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 હોય. 7 તમને ખબર છે. એમાં હોવાની કેટલી? 3/7. તો એક અઠવાડિયાના 7 દિવસ હોય, એમાં 3 દિવસ તો હોવાની રહી. તો કેટલા દિવસ બાકી રહ્યા? તો કે 4 દિવસ બરોબર. તો ન હોવાની 4 દિવસ હોય એટલે કે 4/7. હજી પાછું જો હોવાની 3/7. 3 ની અંદર કેટલા દિવસ નાખો તો 7 દિવસ થઈ જાય? તો કે 4 દિવસ. તો ન હોવાની 4 દિવસ બરોબર. હોવાની 3 દિવસ, તો ન હોવાની 3 માં કેટલા નાખો તો 7 થાય? તો કે 4. તો 4/7 આવી ગયો. ન હોવાની કોઈ એવો એમસીક્યુ આવ્યો એવો એક મહિનો છે જેમાં 30 દિવસ છે બરોબર. 30 દિવસનો મહિનો છે તો 30 માંથી સંભાવના આવી 28 બાદ થયા 2/7. આ હોવાની મળી. શેની મળી? હોવાની. તો ન હોવાની આ ખબર પડી જવી જોઈએ કે આમાં 2 દિવસ હોય, એમાં કેટલા દિવસ નાખો તો 7 દિવસ થાય. 5 દિવસ તો 5/7. આ ન હોવાની મળી ગઈ બરોબર. એટલે આ ટાઈપના એમસીક્યુ ક્યારે આવે તો ખાસ આવી ટ્રીક અપનાવી અને સીધો આન્સર તમે મોઢે આપી આપો એવી સિસ્ટમ ઉપર જાઓ. એની અંદર કોઈ લાગુ પડતું કોઈ એવું લખાણ ને ઊંડું ઉતરવાની જરૂર નથી. જે મને આવડતી હતી એવી મેં બધી જ પ્રકારની આમાં ટ્રીક કરી લીધી. અને છતાંય આમાં કોઈ ટ્રીકનો ઉપયોગ ક્યારેક ન થતો હોય તો મને ખબર નથી, પણ મને જેટલી આવડે છે અને મેં જે તમને સોલ્યુશન કરાવ્યું છે એની બહાર આન્સર આવતો નહીં બરાબર. કારણ કે મેં સોલ્યુશન કર્યા છે અને પછી જ તમને હું આ કરાવું છું બરાબર. ઓકે, હવે આપણે કઈ નવી પદ્ધતિઓ સાથેના એમસીક્યુ જોઈએ. હવે મેં તમને કીધું હતું કે સંભાવના માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય એવું ખાલી જગ્યામાં પૂછે. સંભાવના માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય? તો સંભાવના માટે અંગ્રેજી શબ્દ પ્રોબેબિલિટી વપરાય. સંભાવનાને શેના વડે દર્શાવાય? તો કે P of E વડે. આ યાદ રાખજો, ક્યારેક તમારે લખવાનું થાય, ક્યારેક પૂછે ખાલી જગ્યામાં સંભાવનાને તમારે શેના વડે દર્શાવાય? તો કે P of E વડે દર્શાવાય છે. આવું પેપરમાં ક્યાંય આવે બરાબર. પછી તમને એમ કે મહાન એક પેલો શાસ્ત્રી છે, કેવો? આંકડા શાસ્ત્રી કાર્લ પિયર્સન. તો કાર્લ પિયર્સને કેટલી વખત સિક્કો ઉછાળ્યો? તો આ યાદ રાખો આપણો 24,000 વખત. કારણ કે આના પૂછવાનું કાંઈ નક્કી હોતું નથી, યાદ રાખજો બરાબર. એ ગમે ત્યાંથી ગમે એવો પ્રશ્ન કરે એટલે તમને એનું સોલ્યુશન આવડવું જોઈએ. હકીકતમાં આ વસ્તુ કે લખેલ ના હોય, પણ આપણે ક્યાંક ને ક્યાંક બહારના એમસીક્યુ બુક છે
કોઈ ટેક્સ્ટ બુક છે એમાં અંદર ખાને આપણે વાંચીએ તો આના બધાના આંકડા શાસ્ત્રીઓના ને બધું લખાણ હોય, એ લખાણમાંથી પ્રશ્ન પૂછી નાખે. ત્યારે આપણે ન આવડે ત્યારે આપણે અફસોસ રહી જાય કે આવું એક ના આવ્યું મને, આમ તો આખું આવડી ગયું. પછી આવા માટે અફસોસ ના રહી જાય એટલા માટે હું બોલ્યો કે કાર્લ પિયર્સન હતો એને 24,000 વખત સિક્કો ઉછાળ્યો હતો અને એમાં છાપ મળી હતી એને 12,012 વખત કુલ ઉછાળ્યો. કુલ કેટલી વાર ઉછાળ્યો? 24,000 વખત. એમાં છાપ કેટલી વખત મળી? 12,012 વખત. બરોબર, આ યાદ રાખજો. કુલ 24,000 વખત સિક્કો ઉછાળ્યો, 12,012 વખત છાપ મળી. ત્યારબાદ ફ્રેન્ચ પ્રકૃતિવાદી ડે બફન, કેવો? ડે બફન, આ યાદ રાખજો, શબ્દ નામ યાદ રાખજો. ડે બફને સિક્કો ઉછાળ્યો ને કુલ કેટલી વાર ઉછાળ્યો હતો? તો કે 4,040 વખત. 4,040 વખત એટલે કે 4040 વખત સિક્કો ઉછાળ્યો હતો અને એને 2,048 વખત છાપ મળી. બરાબર, ડે બફન 4040 2,048 આ કુલ ઉછાળ્યું અને 2,048 વખત અહીંયા છાપ, અહીંયા છાપ. આ શબ્દ યાદ રાખજો. આ કોણ હતો? કાર્લ પિયર્સન. અને આ ડે બફન. નામ આપણે આવડતા ના હોય એટલે આપણે બરફનું મેળ કરતા હોય. તો ડે બફન અને આ કાર્લ પિયર્સન, આ બેના નામ યાદ રાખજો. ક્યારેક કામ લાગે કે આવું કે એવું નથી. બરાબર, આ બધું સમાજ વિદ્યામાં વિજ્ઞાનમાં ભણવાનું હોય પણ આવું ક્યારેક પૂછી નાખે ગણિતમાં ત્યારે આપણું ધ્યાન પડતું બંધ થઈ જાય, ન બંધ થઈ જાય એટલા માટે અમે તમને ટોપિક લખાવી દીધો. સમજ્યા? કાર્લ પિયર્સને કુલ કેટલી વખત સિક્કો ઉછાળ્યો તો કે 24,000 વખત. એમાં છાપીને મહિને કેટલી વાર મળી હતી? 12,012 વખત. યાદ રહી ગયું. ત્યારબાદ ડે બફન નામનો એક ફ્રેન્ચ હતો આંકડાશાસ્ત્રી, એને 4,040 વખત કુલ સિક્કો ઉછાળ્યો. 4,040 વખત સિક્કો ઉછાળ્યો, એમાં એને છાપ કેટલી વખત મળી? તો કે 2,048 વખત. રેડી? હવે તમને આની સંભાવના પૂછી શકે. બરાબર, સંભાવના પૂછે તો નોર્મલી નો પ્રોબ્લેમ, આપણે તો ભાગાકાર આવડે, સંભાવના આવડે. મેં તમને સંભાવનાની જો ટૂંકી પત્તી શીખવાડી દીધી કે કુલ હોય છેદમાં આવે અને છાપ મળી હોય અંશમાં. બરાબર, મેં શીખવાડી દીધું તમને કે 12,012 ભાગ્યા 24,000 કરી નાખો. 12,012 ભાગ્યા 24,000 તમે કરો એટલે જી જવાબ આવે ને છાપની સંભાવના મળી કહેવાય. અને એને એકમાંથી બાદ કરી નાખો ને, જી જવાબ આવ્યો હોય ને એકમાંથી બાદ એટલે એની કાટની સંભાવના મળી જાય. જેમાં એ છે કે 4,040 વખત કુલ સિક્કો ઉછાળ્યો. 4,040 વખત. તો 4,040 વખત સિક્કો ઉછાળ્યો, એમાં 2,048 વખત છાપ મળી. તો તમને એક છાપ મળવાની સંભાવના બોલો તો કે 2,048 ભાગ્યા 4,040 ભાગ્યા 2,048. ટૂંકમાં ઘટના મળી હોય અહીંયા 2,048 ભાગ્યા 4,040 કરવાના. બરાબર, જે કાંઈ આન્સર આવે એ કન્ફર્મ કયો આન્સર હશે? એ છાપ મળવાનો, એની સંભાવના મળી કહેવાય. પણ કાટ મળવાની સંભાવના પૂછે તો કે શું કરવાનું? એકમાંથી છાપ મળવાની સંભાવના બાદ કરી નાખો એટલે કાટ મળવાની સંભાવના આવી જાય. બરોબર, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. પછી સિક્કો ઉછાળો તો એના પરિણામો શેના વડે દર્શાવવામાં આવે? તો કે H અને T વડે દર્શાવવામાં આવે. આવું બધું યાદ રાખવાનું છે આપણે. કુલ પરિણામો કેમ મળે સિક્કા ઉછાળવાના અને પાસા ઉછાળવાના? તો સિક્કા ઉછાળવામાં તો કે 2 ની n ઘાત, પાસા ઉછાળવામાં 6 ની n ઘાત. આ બે સૂત્રો લખાવ્યા હતા આગલા લેક્ચરમાં. એટલે કે સંભાવનાનું જ્યારે આપણું કામ ચાલુ હતું ત્યારે અમે નોર્મલી વ્યવસ્થિત રીતે તમને સમજાવી દીધું કે સિક્કો ઉછાળવાના કુલ પરિણામ જોતા હોય તો 2 ની n ઘાતનું સૂત્ર મૂકવાનું, પાસાને ઉછાળતા કુલ પરિણામ જોતા હોય તો 6 ની n ઘાતનું સૂત્ર મૂકવાનું. કારણ કે પાસામાં 6 અંક આવે અને સિક્કામાં 2 આવે. કોણ? H અને T. એટલે આ બરોબર યાદ રાખજો બધું કે MCQ માં ખાલી જગ્યામાં પૂછાઈ જાય તો આપણે કોઈ પ્રોબ્લેમ ન આવે એટલા માટે. ઓકે, હવે આપણે પાછા કંઈક આગળ જોઈએ.